રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી અને તે સામે સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ મેયર ડોક્ટર નેહલ શુક્લાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. શહેરમાં નળ કનેક્શન કાપવા ગયેલી મનપાની ટીમનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ આખો મામલો મેયર સુધી પહોંચ્યો. મેયરે સ્પષ્ટ કર્યું કે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને હાલમાં કોઈ પણ મકાનો તોડી પાડવામાં આવશે નહીં. જો કે આ માટે મનપા દ્વારા એક શરત રાખવામાં આવી છે. અસરગ્રસ્ત લોકોએ તેમના મકાન જોખમી નથી તે અંગેની લેખિત ખાતરી આપવી પડશે. અત્યારે ત્યાંના રહેવાસીઓનો એવો મને સવારે ફોન આવેલ કે ભાઈ અમારા નળ કનેક્શન કાપી નાખે છે અને સ્વાભાવિકપણે અહીંયા ચૂંટાયેલી પાંખને આ કોઈ ઘટના કે જે કંઈ કાર્યવાહી થવાની હતી એની માહિતી ન હતી અને ચોમાસામાં આવી રીતે નળ કનેક્શન કાપવામાં આવે તો લોકોને પણ મુશ્કેલી થાય એટલે તુરંત ત્યારે કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો છે અને માહિતી લઈ અને અત્યારે બધા રહેવાસીઓ આવ્યા એના આધારે માહિતી પણ અમને મળી છે. અમારા ત્યાંના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પણ માહિતી આપી છે. એટલે એકચ્યુઅલમાં પ્રોપર્ટી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે. કોર્પોરેશનને પ્રોપર્ટીના સ્ટ્રક્ચર સાથે સીધો કોઈ લેના દેના છે નહીં, પરંતુ નબળા બાંધકામને લીધે કોઈ જાનહાનિ ન થાય આ માટેનો જે વિષય છે એની તકેદારી લેવી જરૂરી છે. એટલે એના માટે જે લોકોનું એફિડેવિટ માંગ્યું છે એફિડેવિટ આપી દેશે, એના આધારે નક્કી કરશું કે કોના મકાન ઉપર કઈ કાર્યવાહી. મોટી સંખ્યામાં રહીશો પોતાની રજૂઆત લઈને મેયર કચેરીએ પહોંચ્યા હતા. મેયરે તેમની વાત શાંતિથી સાંભળીને તાત્કાલિક અસરથી પ્રશ્નનું નિરાકરણ લાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.